સગી સાળીને કુંવારી માતા બનાવનાર નરાધમ બનાવીને કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા। આમોદમાં સગીર સાળી ઉપર વારંવાર દુષ્કર્મ કરી સગર્ભા બનાવી સગી સાળીને કુંવારી માતા બનાવનાર નરાધમ બનાવીને ભરૂચની સેશન કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસે નરાધમ બનાવીના 3 દિવસના રિમાન્ડ મેળવી તેના મેડિકલ ટેસ્ટ મેળવવાની તજવીજ હાથ ધરી હતી। આમોદમાંથી 4 ઓગસ્ટના રોજ એક નવજાત બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી, જે બાબતે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ પોલીસે ગણતરીના સમયમાં જ નવજાત બાળકીની માતાને શોધી કાઢી હતી અને તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી। ત્યારબાદ પોલીસે સગીરાને કુંવારી માતા બનાવનાર કોણ તે દિશામાં તપાસ હાથ ધરી હતી, જેમાં પણ પોલીસે 3 દિવસમાં જ 15 વર્ષીય સગીરાને કુંવારી માતા બનાવનાર તેના સગા બનાવીને શોધી કાઢ્યો હતો અને આમોદ પોલીસે ત્યજી દીધેલી નવજાત બાળકીના કેસમાં બીજો ગુનો દાખલ કર્યો હતો, જેમાં સાસુએ જ ફરિયાદી બની પોતાના સગા જમાઈ સામે દુષ્કર્મ તેમજ પોસ્કોની વિવિધ કલમો મુજબ ગુનો નોંધાવ્યો હતો। આમોદ પોલીસ મથકે સગીર સાળીને કુંવારી માતા બનાવનાર સગા બનેવી સામે ગુનો દાખલ થયા બાદ ગુનાની તપાસ કરનાર આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ આજરોજ નરાધમ બનેવીને ભરૂચની સેશન કોર્ટમાં હાજર કરી 11મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। પોલીસે નરાધમ બનેવીના મેડિકલ ટેસ્ટ સહિત સ્થળનું પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી હતી।